જો તમે પણ પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાના લાભાર્થી છો તો આ વિડીયો તમારા માટે ખૂબ જ મહત્વનો છે, કારણ કે સરકાર દ્વારા નિયમોમાં ફેરફાર કરવામાં આવ્યો છે અને આ ફેરફાર તમારે જાણવો અતિ મહત્વનો છે. નમસ્કાર, ગુજરાત BS9 TV ન્યૂઝમાં આપની સાથે હું છું ભગવતી વિશાવડિયા. પીએમ કિસાન એટલે કે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ એ ભારત સરકાર દ્વારા દેશના તમામ જમીનધારક ખેડૂત પરિવારોને આર્થિક સહાય આપવા માટે શરૂ કરવામાં આવેલી એક ખૂબ જ મહત્વપૂર્ણ યોજના છે. આ યોજના હેઠળ પાત્રતા ધરાવતા દરેક ખેડૂત પરિવારને દર વર્ષે 6,000ની આર્થિક સહાય આપવામાં આવે છે. આ રકમ એક સાથે નથી અપાતી, પરંતુ વર્ષમાં 2,000ના 3 સરખા હપ્તા ચૂકવવામાં આવે છે, જે દર 4 મહિને એક હપ્તો ચૂકવાય છે. આ પૈસા સીધા ખેડૂતના બેંક ખાતામાં એટલે કે ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર DBT દ્વારા જમા થાય છે, જેથી વચેટિયાઓ કે ભ્રષ્ટાચારની કોઈ શક્યતા રહેતી નથી. યોજનાના મુખ્ય ઉદ્દેશ્યની વાત કરીએ તો ખેડૂતોને ખેતીના સાધનો, બિયારણ, ખાતર વગેરે ખરીદવામાં મદદ મળી રહે, સાથે જ ખેતીની સાથે સંબંધિત અન્ય જરૂરિયાતો પૂરી કરવા માટે તેમણે સાહુકારો કે વ્યાજખોરો પાસે દેવું ન કરવું પડે તે હેતુથી ચાલુ કરવામાં આવે છે. કોને લાભ મળી શકે તેની વાત કરીએ તો દેશના તમામ નાના, સીમાંત અને મોટા જમીનધારક છે તે ખેડૂતો કે જેમના નામે ખેતીલાયક જમીન છે તેઓ આ યોજનાનો લાભ લઈ શકે છે. કોને લાભ નથી મળતો તો કે સંસ્થાકીય જમીનધારકો, સરકારી કર્મચારીઓ, ચોથા વર્ગ સિવાયના હોય અને બંધારણીય હોદ્દો ધરાવતા લોકો જે દર મહિને 10,000 રૂપિયાથી વધુ પેન્શન મેળવતા નિવૃત્ત કર્મચારીઓ અને આવકવેરો એટલે કે ઇન્કમ ટેક્સ ભરતા લોકો આ યોજનાનો લાભ લઈ નથી શકતા. હવેથી જે પીએમ કિસાન યોજના છે તેનો હપ્તો મેળવવા માટે તમામ ખેડૂતોએ દર વર્ષે વાર્ષિક KYC કરાવવું ફરજિયાત રહેશે. ચાલુ નાણાકીય વર્ષ 26-27 માટે આ પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે અને તેની છેલ્લી તારીખ 30 જૂન 2026 છે. જો આ તારીખ સુધીમાં KYC નહીં થાય તો આગામી હપ્તો અટકી શકે છે. હવે તમને પ્રશ્ન એ થશે કે સરકારે આવું કેમ કર્યું? તો આ નિર્ણયનો મુખ્ય હેતુ યોજનામાં પારદર્શિતા લાવવાનો છે, જેથી ખોટા અને બિનઅધિકૃત લોકો આ યોજનાનો ખોટો લાભ ન લઈ જાય અને જે સાચી જે યોજના છે સીધા સાચા ખેડૂતો સુધી પહોંચી શકે. ચિંતા ન કરો, KYC કરવાની પ્રક્રિયા ખૂબ જ સરળ છે. ઘણી વખત ખેડૂતો છે તેમને ડિજિટલ મીડિયા અને ખાસ કરીને આવી યોજનાઓમાં જે ઓનલાઈન પ્રક્રિયા હોય તેની ખબર ન હોતી, પરંતુ હવે ખેડૂતોએ ચિંતા કરવાની જરૂર નથી, કારણ કે KYC ની પ્રક્રિયા ખૂબ જ સરળ છે. તમને 3 રીત હું સમજાવું છું, તેનાથી તમારે KYC કરાવવાનું છે. પહેલી રીત છે ફેસ ઓથેન્ટિકેશન એટલે કે મોબાઈલ એપ દ્વારા થશે. તમે તમારા ગામના ગ્રામ સેવક અથવા વિલેજ નોડલ ઓફિસરનો સંપર્ક કરીને પીએમ કિસાન મોબાઈલ એપ દ્વારા ચહેરો બતાવીને KYC કરાવી શકો છો. બીજી રીત છે બાયોમેટ્રિક ઓથેન્ટિકેશન એટલે કે તમે તમારી નજીકના કોમન સર્વિસ સેન્ટર CHC અથવા ગ્રામ કેન્દ્ર પર જઈને અંગૂઠો કે આંગળી છાપીને પણ આ પ્રક્રિયા પૂરી કરાવી શકો છો. ત્રીજી રીત છે જાતે જ મોબાઈલ એપ દ્વારા તમે કરી શકો છો. જો તમે સ્માર્ટફોન વાપરો છો તો પીએમ કિસાન એપ ડાઉનલોડ કરો, બેનિફિશિયરી તરીકે લોગિન કરો અને તમારા ID નંબરથી ફેસ ઓથેન્ટિકેશન કરો. ખાસ વાત એ છે કે આ એપથી એક ખેડૂત પોતાના સિવાય બીજા 100 ખેડૂતોનું પણ KYC કરી શકે છે. જો કોઈ ખેડૂત મિત્ર હાલ બહાર ગામ હોય કે અન્ય સ્થળે સ્થળાંતરિત થયા હોય તો તેઓ પણ ત્યાં બેઠા જ ઓનલાઈન માધ્યમથી કે નજીકના CHC કેન્દ્ર પરથી આ પ્રક્રિયા નિર્ધારિત સમયમાં પૂરી કરી શકે છે. તો રાહ શેની જુઓ છો? કોઈ પણ વિલંબ વગર 30 જૂન પહેલા તમારું KYC કરાવી લો, જેથી સહાય સીધી તમારા ખાતામાં જમા થતી રહે. આ માહિતી ગુજરાતના ખૂણે ખૂણે બેઠેલા આપણા દરેક ખેડૂત ભાઈઓ સુધી પહોંચાડવા માટે આ વિડીયો હમણાં જ શેર કરો. તમે અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું, અમને Facebook અને Instagram પર ફોલો કરવાનું ભૂલશો નહીં. આવી જ બધી અવનવી અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો BS9 TV ન્યૂઝ. નમસ્કાર.